તમે ક્રોમ બ્રાઉઝરમાં એક જીમેલ એકાઉન્ટથી લોગિન કરેલું હોય અને એ ચેન્જ કરી અને બીજી જીમેલ એકાઉન્ટથી તમે લોગિન કરવા માગતા હોય તો આ કેવી રીતે કરવું એ તમામ માહિતી આ વિડીયોમાં આપવાનો છું. તો ચાલો મિત્રો મોબાઈલની સ્ક્રીન પર. હવે મિત્રો ક્રોમ બ્રાઉઝરમાં જીમેલ આઈડી ચેન્જ કરવા માટે સૌપ્રથમ ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા જીમેલ આઈડીનો જે આઇકોન દેખાય એના ઉપર ક્લિક કરશો એટલે આવી રીતના કંઈક ઇન્ટરફેસ જોવા મળશે, જેમાં અહીંયા સેકન્ડ ઓપ્શન જોવા મળશે સિંક ઓન. જેના પર ક્લિક કરશો એટલે આવી રીતનો કંઈક ઇન્ટરફેસ આવશે, જેમાં તમે અહીંયા નીચેની તરફ સ્ક્રોલ કરશો એટલે નીચે ઓપ્શન જોવા મળશે સાઇન આઉટ એન્ડ ટર્ન ઓફ સિંક. જેના પર ક્લિક કરશો એટલે આવી રીતના કંઈક ફરીથી નવો ઇન્ટરફેસ આવશે, જેમાં અહીંયા નીચે કન્ટિન્યુનો ઓપ્શન દેખાય. જેના ઉપર ક્લિક કરશો એટલે આવી રીતના કંઈક નવો ઇન્ટરફેસ ફરીથી જોવા મળશે, જેમાં અહીંયા પહેલો ઓપ્શન જોવા મળશે ટર્ન ઓન સિંક. જેના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારે અહીંયા જીમેલ એડ્રેસ જોવા મળશે. એ ઉપરાંત અહીંયા એરોનો આઇકન છે, જેના ઉપર ક્લિક કરશો તો તમારા મોબાઈલમાં જેટલા પણ જીમેલ હશે એ બધા જોવા મળશે. એ પૈકી તમે જે જીમેલ રાખવા માગતા હોય જેના ઉપર ક્લિક કરશો એટલે આવી રીતનો કંઈક ઇન્ટરફેસ આવશે, જેમાં અહીંયા પહેલો ઓપ્શન છે કીપ માય ડેટા સેપરેટ. જેના ઉપર ક્લિક કરી અને નીચે કન્ટિન્યુ પર ક્લિક કરશો. ત્યારબાદ અહીંયા નીચે યસ આઈ એમ ઇન એવો ઓપ્શન જોવા મળશે. જેના પર ક્લિક કરશો એટલે તમે ક્રોમ બ્રાઉઝરમાં જે ઈમેલ આઈડી છે જે ચેન્જ કરી શકશો. તો મિત્રો આ રીતે ક્રોમ બ્રાઉઝરમાં તમે જીમેલ એડ્રેસ છે જે ચેન્જ કરી શકો. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.